નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને બે મુદ્દા છે એ લખવા માટે કહ્યા હતા. આજે એની સમજૂતી આપું છું અને નોટબુકમાં લખવાનું કહું છું. તો દરેક વિદ્યાર્થી એના જવાબો છે નોટબુકમાં લખી લેજો. આ બે પ્રશ્નો આગળના ચેપ્ટરના છે, તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તીયતા. તો સૌથી પહેલાં આપણે સમજીએ ઓની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમાં પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે એક ઇલેક્ટ્રોન ઉમેરાતા ઉર્જાનો ફેરફાર. દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન, પ્રથમ ઇલેક્ટ્રોન ઉમેરાયા બાદ બીજો ઇલેક્ટ્રોન ઉમેરાતા થતો એન્થાલ્પીનો ફેરફાર. તો ઓક્સિજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધન હોય છે, કારણ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઋણ છે. એનો અર્થ એવો થયો કે ઓની ઇલેક્ટ્રોન રચના તમે ઓલરેડી જાણો છો કે O બરાબર 1s2 2s2 2px2 y1 અને z1. હવે એક ઇલેક્ટ્રોન જ્યારે મેળવે છે ત્યારે પરિસ્થિતિ શું થશે? તો ફરીથી જરા લખી દઉં, 2px2 y1 z1. હવે એક ઇલેક્ટ્રોન ઉમેરાશે તો એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાશે? તો 2py ની અંદર ઉમેરાશે. એટલે 2py માં 1 હતું, એના બદલે y કેવો થઈ ગયો? 2 થઈ ગયો. તો O હતો એ O કેવો થઈ ગયો? માઇનસ થઈ ગયો. હવે O માઇનસની 2p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ કેવું થશે? પ્રબળ થશે. અને બીજો ઇલેક્ટ્રોન ઉમેરવો હશે. હવે નવો ઇલેક્ટ્રોન આમાં ધારો કે ઉમેરવો છે આપણે, તો ખૂબ જ ઉર્જા આપવી પડશે અથવા બળપૂર્વક ઉર્જા આપીને ઉમેરવો પડશે. બરાબર છે? કારણ કે એની સ્વીકારવાની વૃત્તિ હતી એ એક ઇલેક્ટ્રોન મેળવતા એ કંઈક અંશે સંતુષ્ટ થઈ. હવે એક ઇલેક્ટ્રોન ઉમેરીશું તો ઇલેક્ટ્રોન અપાકર્ષણ પ્રબળને કારણે એ બીજો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે આપણે ઉર્જા આપવી પડશે. તેથી દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું મૂલ્ય ધન હોય છે. તો મિત્રો, અહીંયા બીજો પ્રશ્ન આપણે લઈએ, એ ખૂબ જ અગત્યનો છે, ધ્યાન આપજો. આપણે ફરજિયાતપણે ટેસ્ટમાં પૂછવાના છે આવા આધારિત પ્રશ્નો. તો આની સમજ તમારે કેળવવાની છે. તો સૌથી પહેલું પ્રશ્ન છે એને રિફર કરીએ. દરેક જણ ધ્યાન આપજો, 2 વાર રિફર કરજો. કેટલાક તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. આ મૂલ્યો કિલો જૂલમાં આપેલા છે. તો ડેલ્ટા IH1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, IH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આના આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન, કયું તત્વ ઓછું પ્રતિક્રિયાત્મક હશે? કયું તત્વ ઓછું પ્રતિક્રિયાત્મક હશે? હવે પ્રતિક્રિયાત્મકતા એન્થાલ્પીનો ફેરફાર અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો ફેરફારને આધારે કેવી રીતે નક્કી કરી શકીએ મિત્રો? તો એના માટે આપણે સમજીશું કે ડેલ્ટા EGનું મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન કોનું હોય? તો નિષ્ક્રિય તત્વનું હોય. બરાબર છે? તો સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક નિષ્ક્રિય તત્વ એટલે પહેલો જે છે એનો જવાબ આપણને મળશે ડેલ્ટા EG +48 એટલે કે ઉમદાવાય. પહેલા પ્રશ્નનો જવાબ. એટલે એક મુખ્ય બાબત નોંધ થઈ ગઈ તમારી નોટબુકમાં કે ડેલ્ટા EGનું મૂલ્ય ધન, તો નિષ્ક્રિય અથવા તો ઉમદાવાય. ઓકે. નંબર 2, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ. સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ. હવે પ્રતિક્રિયાત્મકતા આપણે નક્કી કરવી છે, તો એ આપણે શાના આધારે નક્કી કરી શકીએ? કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, એટલે કે ઓછી ઉર્જા આપવા છતાં એ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે, તો એ વધુ પ્રતિક્રિયાત્મક થયું કહેવાશે. તો એવું ઓછી પ્રતિક્રિયાત્મકતા માટે
ઓછી આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોવી જરૂરી છે. તો એ બીજો પ્રશ્ન આપણને મળ્યો, એનો જવાબ 419 છે. એટલે કે એ કયું તત્વ હશે? આલ્કલી તત્વ હશે. આલ્કલી તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે. તેથી આ તત્વો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે છે. તો બીજાનો જવાબ આપણને મળ્યો. આમાં ધાતુની વાત છે, ધાતુની વાત છે એટલે આયનીકરણ એન્થાલ્પી જોવાની, ડેલ્ટા ઇજી નહીં જોવાનું, ધ્યાન આપજો મિત્રો. પછી સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ છે. અધાતુ માટે આપણે શું વિચારવાનું? ડેલ્ટા ઇજીએચ વિચારવાનું. તો અહીંયા ધાતુ માટે આપણે વિચારવાનું આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH. અધાતુ માટે શું વિચારવાનું છે? તો ડેલ્ટા EGH. કે આ બાબત ધ્યાનમાં રાખી લેવાની. યુનિવર્સલ ટ્રુથ વાક્ય રચના સ્વરૂપે લખવાનું કે ધાતુની સક્રિયતા માટે આયનીકરણ એન્થાલ્પી પર ધ્યાન આપવું, અધાતુની સક્રિયતા માટે ડેલ્ટા EGHનું મૂલ્ય ધ્યાનમાં આપવું. 2 વાર સાંભળી નોટબુકમાં યુનિવર્સલ ટ્રુથ લખી દેજો. ઓકે, વળી પાછો ચોથો પ્રશ્ન આવે. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ કઈ છે? તો અધાતુ માટેની વાત આવી. ઓછી પ્રતિક્રિયાત્મકતા ચોથા મુદ્દાની અંદર. તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ઋણ હોય, અહીંયા આપણે લઈએ તો ઋણ મૂલ્ય કોનું છે? -295. બરાબર છે. EGHનું મૂલ્ય એનાથી ઊંચું 3નું છે, -328 છે. પણ પ્રતિક્રિયા સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ પૂછેલું છે આપણે, એટલે ત્યાં આપણો જવાબ છે એ કયો આવશે? તો જરાક ધ્યાન આપી દો મિત્રો. અધાતુ 1 વધારે ડેલ્ટા IH હોવાથી તે ધાતુ અધાતુ કઈ મળશે? સલ્ફર અને આયોડિન મળશે. ઓકે મિત્રો, તો જરાક ધ્યાન આપી દઈએ આપણે. હા, હવે પાંચમો મુદ્દો લઈએ. સ્થાયી દ્વિઅંગી સંયોજન. સ્થાયી દ્વિઅંગી સંયોજન હેલાઇડનું દ્વિઅંગી સંયોજન કયું હોઈ શકે? તો જેની ડેલ્ટા IH2નું મૂલ્ય એ વધારે હોય. MX2 દ્વિઅંગી એટલે MX2, એ તો ખ્યાલ આવી ગયો મિત્રો તમને. તો એના જવાબ માટે આપણે કોષ્ટક પર ફરી નજર નાખીએ. તો જેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સહેજ વધારે છે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, સૌથી ઓછું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો દ્વિસંયોજક માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કન્સિડર કરવાની. તો કોની સૌથી ઓછી છે? તો સૌથી છેલ્લું તત્વ. તો એના માટેનો જવાબ આપણને મળશે 1451 વાળું. અને એ તત્વ કયું છે? MgA છે. તત્વ પર્ટિક્યુલર યાદ રાખવાની જરૂર નથી મિત્રો, માત્ર તત્વનો ક્રમ લખશો તો એ પૂરતો છે. અહીંયા તત્વ તમને સમજ માટે આપેલું છે કે મેગ્નેશિયમ હોઈ શકે. બરાબર છે. પછી મુખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઇડ કે જેનું સૂત્ર MX હોય, તો સ્થાયી સહસંયોજક હેલાઇડ છે એ આપણને પૂછેલો છે. તો સ્થાયી સહસંયોજક હેલાઇડ કયો બનશે? તો જેની આયનીકરણ એન્થાલ્પી IH1 જે છે એનું મૂલ્ય ખૂબ જ ઓછું અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે. આ બે બાબતો કન્સિડર કરવાની છે. તો 2 વાર તમે આ પ્રશ્ન છે એને જરાક તમે રિફર કરી લેજો. ધન્યવાદ મિત્રો. બંનેના સ્ક્રીનશોટ છે ફૂલ તમને મોકલું.